हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। आपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા સબ્જેક્ટ પણ સામેલ છે। હાલમાં આપણે રીઝનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટર રનિંગ છે। તો ચલો મિત્રો, ઘડિયાળ ચેપ્ટરના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું। નવી પેટર્નની અંદર ખામીયુક્ત ઘડિયાળના દાખલા એ આપણે આ સૂત્રની મદદથી દાખલા ગણીશું। HM ગુણ્યા 720। હવે 720નો મતલબ 12 કલાકની 720 મિનિટ થાય, બરાબર। તો ઉદાહરણ એક જોઈએ। એક ઘડિયાળમાં પ્રત્યેક કલાક એટલે 1 કલાક में 7 મિનિટ ઝડપી ચાલે છે। જો તે સવારે 7 વાગ્યે સાચો ટાઈમ મેળવવામાં આવે તો ફરીથી ક્યારે સાચો ટાઈમ દેખાડશે? અહીં 7 વાગે સવારે સાચો ટાઈમ મેળવવામાં આવે તો ફરીથી ક્યારે સાચો ટાઈમ દેખાડશે? તો અહીં કોઈ વાર નહીં આપ્યો, તો આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીએ। સૂત્રની મદદથી HM ગુણ્યા 720। H એટલે કલાક, M એટલે મિનિટ, H એટલે પ્રત્યેક કલાક એટલે 1 કલાક, અને M એટલે મિનિટ, કેટલી? 20 મિનિટ। 20 મિનિટ ગુણ્યા 720। આ જીરો ઉડી જશે। આ 36 દુ 72। તો અહીં 36 કલાક પછી સાચો ટાઈમ બતાડશે। ત્યારે 36 કલાક પછી સાચો ટાઈમ દેખાડશે। ચાલો ઉદાહરણ નંબર 2 ગણીએ। ઉદાહરણ નંબર 2। એક ઘડિયાળ દરેક કલાકે, દરેક એટલે પણ એક જ થશે, દરેક કલાક એટલે પણ 1 કલાકે 10 મિનિટ ઝડપી થઈ જાય છે। જો તેને સોમવારે, અહીંયા વાર આપ્યો છે, પહેલા ઉદાહરણમાં વાર નહોતો, અહીં વાર આપ્યો છે, સોમવારે સવારે 6 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવામાં આવે તો તે ક્યારે ફરીથી સાચો ટાઈમ દેખાડશે? તો આપણને આ સૂત્રની મદદથી દાખલો ગણીશું। HM ગુણ્યા 720। H એટલે કલાક, M એટલે મિનિટ। H કલાક કેટલા છે? અહીંયા 1, અને મિનિટ 10 મિનિટ, 10 મિનિટ છે, ગુણ્યા 720। ચલો આ જીરો ઉડી જશે, તો 72 એકા 72। તો અહીંયા કેટલા? 72 કલાક, 72 કલાક છે। પણ આપણે શું કીધું? અહીંયા વાર આપ્યો છે, સોમવાર સવારે 6 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવામાં આવે તો તે ક્યારે સાચો ટાઈમ બતાડશે? તો આપણને 72 ને એક દિવસ 24 કલાકનો, એટલે 72 ને 24 વડે ભાગી દો। 72 24 દુ 48, 24 તરી 72, 24 તરી 72, એટલે 3 દિવસ પછી, 3 દિવસ પછી, 3 દિવસ, 72 કલાક એટલે 3 દિવસ। ત્રણ દિવસ એટલે સોમવારે સવારે, અહીંયા સોમવાર AM એટલે સવાર। 3 દિવસ, સોમવારથી 3 દિવસ ગણીએ, સોમથી મંગળ, મંગળવાર 1 દિવસ થશે, બુધવાર 2 દિવસ થશે, ગુરુવાર 3 દિવસ। તો ક્યારે? ગુરુવારે સવારે 6 વાગે સાચો ટાઈમ બતાડશે। ક્યારે? 3 દિવસ પછી, સોમવાર સવારે 6 વાગ્યાથી મંગળ, બુધ, ગુરુ, તો ક્યારે સાચો ટાઈમ બતાડશે? ગુરુવારે સવારે 6 વાગે। ઉદાહરણ નંબર 3 જોઈએ।
ઉદાહરણ નંબર 3, એક ઘડિયાળ 2 કલાકે 2 કલાકને 10 મિનિટ 2 કલાકે 10 મિનિટ ઝડપી થઈ જાય છે. જો તેને રવિવારે સવારે 8 વાગે સાચો ટાઈમ મેળવી દેવામાં આવે તો તે ક્યારે સાચો ટાઈમ દેખાડશે? ચલો સૂત્રની મદદથી HM ગુણ્યા 720. ચાલો H એટલે કલાક કેટલા છે? 2. મિનિટ તો 10 ગુણ્યા 720. ચલો આ 0 0 ઉડી જશે. 72 દુ કેટલા થાય? 72 ગુણ્યા 2 કરી દો. 2 દુ 4, 7 દુ 14. તો કેટલા થશે? 144 કલાક. હવે 144 કલાકને આપણે અહીંયા વાર આપ્યો છે તો 144 કલાક એટલે કેટલા દિવસ થશે? તો 24 વડે 24 ભાગ્યા 144 કરીએ તો 24 દુ 48, 24 તરી 72 એટલે 24 6 144 થશે લગભગ. ગણી દઈએ, ગુણાકાર કરી દઈએ. 24 ગુણ્યા 6, 6 ચોક 24 નો 4 વધી 2, 100 દુ 12, 13, 14, 144 થશે. તો કેટલા દિવસ? 6 દિવસ. 6 દિવસ પછી. હવે 6 દિવસ એટલે અહીંયા રવિવાર આપ્યો છે. ક્યારે? રવિવાર સવારે 8 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવામાં આવે તો ક્યારે સાચો ટાઈમ બતાડશે? તો આપણને શું કરીશું? 6 દિવસ જોઈએ. રવિવાર 6 8 AM 8 વાગ્યા એટલે AM એટલે સવારે 8 વાગ્યાથી 6 દિવસ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. 1 2 3 4 5 6. તો કેટલા? શનિવાર 8 AM. શનિવારે સવારે સાચો ટાઈમ બતાડશે. રવિવાર પછી 6 દિવસ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. 1 2 3 4 5 6. તો ક્યારે? શનિવારે. શનિવારે 8 વાગ્યે સવારે સાચો ટાઈમ બતાવશે. ચાલો ઉદાહરણ નંબર 4 ગણીએ. તો અહીં ઉદાહરણમાં એક ઘડિયાળ 4 કલાક ને 10 મિનિટ ઝડપી થઈ જાય છે. જો તેને રવિવારે સવારે 6 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવામાં આવે તો ક્યારે તે સાચો ટાઈમ બતાડશે? તો સૂત્રની મદદથી HM ગુણ્યા 720. ચલો H એટલે કલાક કેટલા છે? 4. M એટલે મિનિટ કેટલી છે? 10 ગુણ્યા 720. ચાલો આ 0 ઉડી ગયા. તો 72 ગુણ્યા 4, 72 ગુણ્યા 4, 4 દુ 8, 7 ચોક 28. તો કેટલા થયા? 288 દિવસ. 288 કલાક થશે. દિવસ નહીં, કલાક. દિવસ. હવે દિવસ શોધવા માટે શું કરીશું? એક દિવસ 24 કલાકનો હોય છે તો આપણને અહીંયા 24 વડે 288 ભાગવા પડશે. 24 એકા 24. 8 માંથી 4 જાય તો 4 ઉપરથી 48. 24 દુ 48. તો અહીંયા કેટલા દિવસ થશે? 12 દિવસ. 12 દિવસ. 288 કલાક એટલે કેટલા? 12 દિવસ થશે. 12 દિવસ પછી. જો તમને આ ના ફાવે તો 24 કલાકના શું કરવાનું? 2 દિવસે ગણી નાખો.
2 દિવસના કેટલા થશે? 48. 24 દુ 48 વત્તા 48 વત્તા 48. આ રીતના પણ તમે સરવાળો કરીને પણ દિવસ લાવી શકો છો, ગુણાકાર ના ફાવે તો. ચલો 12 દિવસ. અહીંયા શું છે? રવિવારે સવારે 6 AM એટલે સવારે. ચાલો 12 દિવસ તો ગણીએ: સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. 1 2 3 4 5 6. 12 દિવસ એટલે શનિ. પછી રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. શુક્રવારે સવારે 6 AM સાચો ટાઈમ બતાવશે. ક્યારે? 12 દિવસ પછી, રવિવાર પછી 12 દિવસ એટલે સોમ, મંગળ, બુધ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 એટલે શુક્રવાર સવારે 6 AM સાચો ટાઈમ બતાડશે. ચાલો આ ખામી ઘડિયાળના દાખલાની અંદર ટાઈપ બીજી આવશે. આની અંદર થોડો અલગ આવશે. અહીં સૂત્ર પણ બદલાશે અને 2 ઘડિયાળના અહીંયા દાખલા આવશે. પહેલાં જોયા એ ઉદાહરણમાં એક જ ઘડિયાળ હતો, અહીંયા 2 ઘડિયાળના ઉદાહરણ આવશે. જોઈએ. એક ઘડિયાળ 1 કલાકમાં 10 મિનિટ ઝડપી ચાલે છે અને બીજી ઘડિયાળ હર કલાક એટલે એક કલાકમાં 10 મિનિટ ધીમી ચાલે છે. અહીંયા ઝડપી એક ઘડિયાળ ચાલે છે અને બીજી ઘડિયાળ ધીમી ચાલે છે. ઝડપી ધીમી એવું હશે તો આ ફાસ્ટ સ્લો. તો આપણે સૂત્રની અંદર અહીંયા જોઈશું, પછી ખ્યાલ આવશે. 2 ઘડિયાળ છે. H એટલે કલાક, M1 એટલે પહેલા ઘડિયાળની મિનિટ, M2 એટલે બીજી ઘડિયાળની મિનિટ. અહીંયા પ્લસ કે માઇનસ કરવું એ ક્યારે ખબર પડશે? જો આ બંને ઘડિયાળ, પહેલી ઘડિયાળ ઝડપી ચાલે છે એટલે ફાસ્ટ, પછી બીજી ઘડિયાળ ધીમી ચાલે છે એટલે સ્લો, એટલે ફાસ્ટ અને સ્લો. ત્યારે આપણે નીચે પ્લસનું ચિહ્ન મૂકીશું. અહીંયા પ્લસનું ચિહ્ન મૂકીશું. જો સ્લો અને ફાસ્ટ હોય ત્યારે પણ પ્લસ મૂકીશું. ફાસ્ટ અને સ્લો ઘડિયાળ ચાલતી હશે તો પણ પ્લસ મૂકીશું. જો બંને અહીંયા ઝડપી છે અને અહીંયા ઝડપી હોય તો આપણે અહીંયા માઇનસ મૂકીશું. જો બંને ઘડિયાળ ફાસ્ટ અહીંયા ઝડપી છે તો અહીંયા ઝડપી લખ્યું હોય તો પણ આપણને અહીંયા માઇનસ કરીશું. તો અહીંયા આપણે ઝડપી અને ધીમી છે એટલે પ્લસ કરીશું. બરાબર. ગુણ્યા 720. ચાલો કલાક કેટલા છે? 1 કલાક. હર કલાક 1 કલાક. M1 કેટલી મિનિટ? M1 ફર્સ્ટ ઘડિયાળની કેટલી મિનિટ? 10 પ્લસ બીજી ઘડિયાળ 10 મિનિટ ગુણ્યા 720. એક આ પ્લસ કરી દો, 10 10 20 થઈ જશે ગુણ્યા 720. ચાલો આ જીરો ઉડી જશે અને 36 દુ 72. તો હવે કેટલી? 36 કલાક થશે. 36 કલાકના દિવસ કેટલા થાય? તો 24 કલાક એટલે એક દિવસ. 24 ને બીજા 12 એટલે 36. તો 1.5 દિવસ. કેટલો? 1.5 દિવસ થશે. 1.5 દિવસ. 2 દિવસના 24 દુ 48 થાય તો અહીંયા 36 કલાક એટલે 1.5 દિવસમાં સાચો ટાઈમ બતાવશે. તો જોઈએ. રવિવારે અહીંયા શું કહે છે? રવિવારે સાંજે 3 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવાય. તો અહીંયા રવિવાર લખીએ. રવિવારે સાંજે એટલે PM થશે.
3 PM 1.5 દિવસ એટલે રવિવારથી સોમવાર, રવિવારથી સોમવાર અહીંયા 1 દિવસ થશે, સોમવારથી મંગળવાર, મંગળવાર 3 PM એટલે સાંજે 3 વાગ્યાથી અહીંયા સાંજે 3 વાગ્યા સુધીનો સમય કેટલો થશે? 24 કલાકનો આ થશે. 3 વાગ્યાથી 3 વાગ્યે 24 અને બીજા 12 કલાક 3 વાગ્યાથી સવારના 3, સાંજના 3 થી સવારના 3 AM. તો મંગળવારે સવારે ત્યારે મંગળવારે સવારે 8 AM 3 AM. ચાલો ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈએ. એક ઘડિયાળ 3 કલાકમાં કેટલા 3 કલાકમાં 10 મિનિટ ઝડપી ચાલે છે અને બીજી ઘડિયાળ 3 કલાકમાં 20 મિનિટ ધીમી થઈ જાય છે. અહીંયા ઝડપી અને ધીમી, તો આપણે કયો ઝડપી એટલે ફાસ્ટ સ્લો, આ નિયમ લાગશે, પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે એટલે સૂત્રમાં પ્લસ કરી દેશું. અને બુધવારે સાંજે 6 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવાય તો ફરીથી ક્યારે સાચો ટાઈમ બતાવશે. ચાલો સૂત્રની મદદથી H એટલે કલાક, 3 કલાક, 3 M1 એટલે ફર્સ્ટ કેટલી છે 10 મિનિટ, પહેલા ઘડિયાળની 10 મિનિટ પ્લસ બીજા ઘડિયાળની 20 મિનિટ ગુણ્યા 720. ચલો 3 પ્લસ કરી દો 30 થશે, 30 ગુણ્યા 720. આ 0 ઉડી જશે, આ 3 ઉડી જશે, તો રહેશે કેટલા 72 કલાક. ખબર છે 72 કલાક એટલે કેટલા દિવસ? 24 × 48, 24 × 72, 3 દિવસ. 72 કલાકના 3 દિવસ થશે, 3 દિવસ. આ ચેપ્ટર માટે 24નો ઘડિયો તમારે થોડો લખીને તૈયાર કરી દેવા એટલે ખ્યાલ આવી જશે. 24 × 48, 24 × 72, આપણે આગળ જોઈ ગયા 24 × 144, એ રીતના તમને ખ્યાલ આવી જશે. 3 દિવસ એટલે ક્યારે? બુધવારે સવારે. અહીંયા શું કીધું છે? બુધવારે સવારે સાંજે, બુધવારે સાંજે એટલે 6 PM લખી દઈએ. PM એટલે 3 દિવસ. બુધવાર પછી ગુરુ શુક્ર શનિ, ગુરુ શુક્ર અને શનિ 3 દિવસ એટલે બુધવારથી ગુરુવાર 1 દિવસ, ગુરુવારથી શુક્રવાર, શુક્રવારથી શનિવાર. શનિવારે 6 PM સાચો ટાઈમ દેખાડશે. ક્યારે? શનિવારે. PM. ચલો ઉદાહરણ જોઈએ. એક ઘડિયાળમાં 2 કલાકમાં 20 મિનિટ ઝડપી ચાલે અને બીજી ઘડિયાળ પણ 2 કલાકમાં 10 મિનિટ તેજ એટલે ઝડપી ચાલે. આ ઘડિયાળ પણ તેજ ચાલે છે, આ પણ ઝડપી ચાલે છે, એટલે બંને ઝડપી ચાલે છે. જો એને સોમવારે સાંજે 8 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવાય તો ફરીથી ક્યારે સાચો ટાઈમ બતાડશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં સંખ્યા જોઈ લેવી. અહીંયા બંને ઘડિયાળ ઝડપી છે તો સૂત્ર લખીએ, M1 માઇનસ થશે અહીંયા M2 ગુણ્યા 720. બંને ફાસ્ટ તેજ છે એટલે અહીંયા માઇનસ થશે. કલાક કેટલા છે? H એટલે કલાક 2. પહેલી કઈ મિનિટ છે? M1 20, M2 10 મિનિટ માઇનસ 10 મિનિટ ગુણ્યા 720. ચલો 2 માઇનસ કરી દો, 20માંથી 10 જાય તો ખાલી 10 રહેશે, 720.
ચાલો આ જીરો જશે, 72 દુ કેટલા થશે? 144. 144 એટલે આગળ આપણે જોઈએ તો 144 કેટલા દિવસ થશે? 6 દિવસ. આપણે જોયો તો 144 ભાગ્યા 4, 24 ગુણ્યા 6, 6 ચોક 24, 6 દુ 12 ને 13 14, 144, 24 છંગ 144. તો અહીંયા 6 દિવસ, 6 દિવસ થશે. હવે 6 દિવસ સોમવાર સાંજે, સોમવાર 8 PM એટલે સાંજ. સોમવાર પછી 6 દિવસ મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. 1 2 3 4 5 6. તો ક્યારે? રવિવારે 8 PM સાચો ટાઈમ બતાવશે. ક્યારે? રવિવારે. ચાલો અહીંયા ઉદાહરણ 4 ની અંદર જોઈએ. એક ઘડિયાળ 1 કલાકમાં 10 મિનિટ ધીમી ચાલે છે અને બીજી ઘડિયાળ 1 કલાકમાં એ પણ 10 મિનિટ ધીમી ચાલે છે. જો એને સોમવારે 20 મિનિટ ધીમી ચાલે છે. જો એને સોમવારે 8 વાગ્યે સાચો ટાઈમ મેળવી દેવાય તો ફરીથી ક્યારે સાચો ટાઈમ બતાડશે. તો ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા બંને જગ્યાએ ધીમી છે ઘડિયાળ. પહેલાં આપણે બંને જગ્યાએ ફાસ્ટ હતી, અહીંયા ધીમી, સ્લો. જો બંને જગ્યાએ સ્લો હશે તો માઇનસ થશે. ક્યારે માઇનસ થશે? સૂત્ર જોઈશું એટલે ખ્યાલ આવી જશે. M1 માઇનસ M2. અહીંયા માઇનસ થશે, એનો મતલબ અહીંયા લાગે છે ગુણ્યા 720. H એટલે 1 કલાક, ફર્સ્ટ મિનિટ 10 માઇનસ M2 20 મિનિટ ગુણ્યા 720. ચલો 20માંથી 10 જાય તો 10, 700 ગુણ્યા 720. ચાલો 10 જાય તો 72 કલાક. અહીંયા કેટલા રહેશે? 72 કલાક. 72 કલાક એટલે જો 3 દિવસ, 24, એક દિવસ 24 કલાકનો હોય છે. 24 દુ 48, 24 તરી 72 એટલે 3 દિવસ. 3 દિવસ. ચલો 3 દિવસ ક્યાંથી શોધવાના આપણે? સોમવાર પછી. તો અહીંયા સોમવાર 8 સાંજે છે એટલે PM. સોમવાર પછી 3 દિવસ મંગળ, બુધ અને ગુરુવાર. ગુરુવારે 8 PM એ સાચો ટાઈમ બતાડશે. ક્યારે? આ એ જવાબ. ઉદાહરણ નંબર 4, 5. ચલો ટાઈપ 3 ની અંદર દાખલો થોડો જુદો છે. એક ઘડિયાળને જ્યારે સોમવારે સાંજે 4 વાગે દેખી તો તે 4 મિનિટ ઝડપી ચાલી રહી હતી અને જ્યારે બુધવારે સવારે 4 વાગે દેખી તો તે 8 મિનિટ ધીમી ચાલી રહી હતી. તો બતાવો ઘડિયાળ સાચો ટાઈમ ક્યારે દેખાડ્યો હશે? અહીં કલાક આપ્યા નથી. અહીંયા કલાક આપણે પહેલા શોધવા પડશે. કોઈ પણ દાખલાની સંખ્યા પહેલા વાંચી લેવી, એની અંદર શું કહેવા માંગે છે.
આની અંદર કલાક આપ્યો નથી, નહીં તો આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો, પણ આપણે અહીંયા પહેલા કલાક લેવું પડશે. તો શું કરીશું? સોમથી બુધવાર, સોમથી બુધ એટલે કેટલા? 3 દિવસ, સોમ મંગળ ને બુધ. સોમ મંગળ ને બુધવાર સવારે 4 વાગ્યા સુધી. તો સોમથી મંગળ 24 કલાક થયા હશે, અને બુધવારે સવારે એટલે અહીંયા 12 કલાક. મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સવારમાં 4 સવારે સાંજેથી સવારે એટલે 12 કલાક. 24 ને 12 36 કલાક. 36 કલાક આપણને મળ્યા. કલાક નતા, કલાક જોયા. હવે આપણને સૂત્રની મદદથી જોઈશું. m1 પ્લસ ધીમી અને ઝડપી છે એટલે પ્લસ આવશે, m1 m2 ગુણ્યા h. આવું સૂત્ર હશે. બરાબર. m એટલે મિનિટ, કેટલી? 4 મિનિટ, 4 મિનિટ. અને m1 એટલે પણ 4, અને m2 એટલે 8 મિનિટ. m2 એટલે 8, m1 એટલે 4 મિનિટ. અને ઉપર 4 મિનિટ લખવાની છે. જે પહેલા આપેલી મિનિટ એ આપણે અહીંયા ઉપર લખીશું. 36 કલાક અહીંયા પ્લસ થશે. 4, 8 ને 4 12 ગુણ્યા 36. 12 દુ 24, 12 તારી 36 એટલે 4 તારી 12 કલાક. 12 કલાક. 12 કલાક એટલે આપણે ક્યારે જોઈશું? સોમવારે. સોમવાર સાંજે એટલે પીએમ. 4 PM થી મંગળવારે. સોમવારે 12 કલાક એટલે સાંજના 4 વાગ્યાથી મંગળવાર સવારના 4 વાગે એટલે અહીંયા PM છે તો અહીંયા AM આવી જશે. AM. આ રહ્યો આપણો સાચો જવાબ. 12 કલાક. સોમવાર સાંજે 4 PM થી મંગળવાર સવારે 4 AM એટલે 12 કલાક. તો ટાઈપ 3 નું બીજું ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ કરવાનું રાખજો. અહીં ઘડિયાળને જ્યારે બુધવારે રાત્રે 9 વાગે દેખી તો 20 મિનિટ ઝડપી ચાલી રહી હતી. જ્યારે શુક્રવારે, અહીંયા બુધવાર પછી શુક્રવાર રાત્રે 11 વાગે દેખી તો 10 મિનિટ તેજ. અહીં બંને ઝડપી છે, તેજ એટલે પણ ઝડપી. બંને ઘડિયાળ ફાસ્ટ માઇનસ થશે. પરંતુ એક વાત અહીં છે કે કલાક આપ્યો નથી તો પહેલા આપણે કલાક શોધવો પડશે. અહીંયા ડાયરેક્ટ કીધું રાત્રે 9 વાગે દેખી તો 20 મિનિટ ઝડપી, પણ કલાક આપ્યો નહીં, આટલા વાગે. બરાબર. તો કલાક શોધવો પડશે. બુધવારથી ચાલુ થાય છે, બુધવારથી ગુરુવાર 24 કલાક. રાત્રે 11 વાગે શુક્રવારે, રાત્રે 11 વાગે 9 ગુરુવારે સાંજે 9 વાગ્યાથી શુક્રવારે 11 કેટલા વાગશે? 9 થી 9 12 કલાક. અહીં બુધવારથી ગુરુવાર 24 કલાક, ગુરુવારથી શુક્રવાર 24 કલાક, પણ આપણે કેટલા? 11 PM. 9 થી 9 હોવું જોઈએ તો અહીંયા 11 છે. 9 થી 9 PM કેટલા? 24 કલાક થશે. 24 ને 11 એટલે 10 11 એટલે 2 કલાક વધી જશે. 24 કલાકમાં 2 ઉમેરતા 26 થશે. કુલ કેટલા? 50 કલાક થશે. 50 કલાક. તો સૂત્રની મદદથી જો કલાક શોધવાનું હશે તો સૂત્ર આવું આવશે: m ગુણ્યા m1. અહીંયા બંને ઝડપી છે, અહીંયા બંને ઝડપી છે એટલે અહીંયા માઈનસ થશે. m1 અને m2 માઈનસ થશે ગુણ્યા h એટલે કલાક.
એમ એમ એટલે જે અહીંયા સૌ પ્રથમ આપેલી મિનિટ કે 20 M1 પણ એ જ થશે 20 માઇનસ M2 કેટલી 10 મિનિટ ગુણ્યા H 50 કલાક. ચલો 20 માંથી 10 જાય તો 10 ગુણ્યા 50. આ જીરો ઉડી ગયા તો શું થશે 100. 20 पंचा 100 तो 100 કલાક. 100 કલાકના કેટલા દિવસ થશે 24 દુ 48 24 તરી 72 24 ચોક 96 96 ને 4 કલાક 24 ચોક 96 અને 96 4 દિવસ અને 4 કલાક. ચાલો બુધવાર જોઈએ. બુધવાર 9 વાગે 9 રાત્રે એટલે PM. 4 દિવસ બુધ પછી ગુરુ શુક્ર શનિ અને રવિ. ચાલો અહીંથી એક દિવસ 2 3 4 9 PM પણ બીજા 4 કલાક ઉમેરવાના છે. 9 માં 4 કલાક ઉમેરો 9 પ્લસ 4 કેટલા થશે 9 10 11 12 13 વાગે એટલે રાતના 1 વાગશે. રવિ નહીં પણ સોમવાર આવી જશે. સોમવાર 1 વાગે. સોમવારે 1 વાગ્યાના સમયે સાચો ટાઈમ બતાવ્યો હશે. આ 4 કલાક ગણવાના ને. રવિવારે 9 માં 4 ઉમેરવાના 4 કલાક તો 13 કલાક એટલે 1 વાગશે રાતનો. તો સોમવાર રાત્રે AM. તો ચલો મિત્રો અહીંયા આપણે ખાલી ઘડિયાળના દાખલા પૂરા કરીએ છીએ. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો, તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે નેક્સ્ટ ચેપ્ટર લઈશું આના પછી. નેક્સ્ટ ચેપ્ટર. થેન્ક યુ મિત્રો.